મિત્રો, સમાજ શું છે, આપણે આપણા સમાજને કેવી રીતે જોઈએ છીએ એ બહુ મહત્વની વાત છે. ક્યાંક આપણા પૂર્વમાં જો વાત કરવામાં આવે તો આપણા વડીલોએ ભાઈએ કહ્યું હતું કે વેઠ પ્રથાને સ્વીકારી હતી અને ખૂબ વેઠો આપણા પૂર્વજોએ કરી પણ છે. અને કદાચ હું મારી જ જો વાત કરું તો હજી કંઈ બહુ લાંબુ નથી થઈ ગયું. મારા પણ દાદા ગામમાં આ જ કામ કરીને આજે મને અહીંયા સુધી પહોંચાડ્યો છે. એ લોકોએ આ કામ કર્યા છે અને આપણા પૂર્વમાં એ લોકોએ કામ કરેલા જ છે, આપણને સૌને ખબર છે. મિત્રો, વેઠ પ્રથા આવી ક્યાંથી, આપણે સ્વીકારી કેમ, એની પાછળના ખૂબ મોટા રહસ્યો છે. તમને કદાચ ખબર હોય તો હું તમને કહું કે હમણાં ડૉક્ટર સાહેબ આપણી વચ્ચેથી ગયા છે, ન્યુરોલોજિસ્ટ છે, બહુ જ મોટી વાત કહેવાય. પણ આપણે યાદ અપાવું કે પૂર્વમાં આપણો સમાજ એ વૈદ રહેલો હતો. અંગ્રેજો સમયની જો વાત કરવામાં આવે તો કર્નલ કૂટ નામનો એક અંગ્રેજ ભારતમાં આવ્યો, હૈદર અલી સાથે એને યુદ્ધ કર્યું અને યુદ્ધમાં હૈદર અલીએ એને હરાવી અને એને મારી ના નાખ્યો, એનું નાક કાપી નાખ્યું. આપણામાં સૌથી મોટી વાત આ છે કે નાક કાપીએ ને એટલે એમ સમજીએ કે હવે એની ઇજ્જત આપણે ઉતારી લીધી એમ. નાક કાપ્યા પછી એણે હૈદર અલીની સરહદ છોડી અને એક વૈદ્યને મળ્યો. એ વૈદ્યના ઘરે 21 દિવસ સુધી રોકાયો. એ વૈદ્ય એની સેવા કરી, એનું નાક જોડ્યું. મિત્રો, આટલી બધી સેવા, આ નાક જોડવું, અને એ સરસ મજાનો સાજો થઈને પાછો ઇંગ્લેન્ડ ગયો. તમને જાણીને નવાઈ લાગશે કે એ નાક જોડવાવાળી જે જાતિ હતી એ મારીને તમારી વાળંદ જાતિ હતી. પણ આપણે એ ગૌરવને ભૂલ્યા છીએ. યુદ્ધમાં સૈનિકો જ્યારે ઘવાય ત્યારે આપણા જ વૈધો એમના ઘાવને રૂઝાવવાનું કામ કરતા હતા અને એટલે આપણે ઘા રૂઝા કહેવાયા. પણ હવે અપભ્રંશમાં આપણે શું કહીએ છીએ, તમને બધાને ખબર જ છે. તો આ બધી નાની નાની વાતો આપણે જો યાદ રાખીશું ને તો સિંહ જેમ ટોળામાંથી જુદો પડી ગયો હોય અને એને ખબર પડે કે મારું કુળ શું છે, હું ક્યાંનો છું, તો પણ આપણે પણ આપણી ખુમારીથી ને ગૌરવથી આપણે જીવવાનું છે. મહાપદ્મ નંદ, ધનાનંદ, આવા સર્વશ્રેષ્ઠ એક ચક્રવર્તી રાજાઓ આપણા સમાજમાં થયા છે. અને મિત્રો, આપણે આ બધું ભૂલ્યા છીએ. જે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલે છે એ આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક પતનના માર્ગે હોય છે. અને મિત્રો, આપણે આપણા આ ઇતિહાસને યાદ રાખવાનો છે, એનું ગૌરવ લેવાનું છે. કર્નલ કૂટ જ્યારે ઇંગ્લેન્ડમાં ગયો ત્યારે એણે જોયું કે ભાઈ ભારત ઉપર જો રાજ્ય કરવું છે તો આપણે આવા લોકોને ગુલામ બનાવવા પડશે. તો એની માટે એણે શું કર્યું, પાર્લામેન્ટમાં વાત કરી અને ત્યાંથી એના માણસોને આપણી પાસે આ ચિકિત્સા શીખવા માટે મોકલ્યા અને એ લોકો આપણી પાસેથી ચિકિત્સા શીખી અને ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા. આજે તમે ને હું જે સર્જરીઓ જુઓ છો ને એ બધી આપણે જ કરતા હતા. અંગ્રેજોને એમ થયું કે જો આ લોકો પર રાજ કરવું હશે તો આ લોકો એમનેમ તો ગુલામી સ્વીકાર નહીં જ કરે. અને એટલા માટે એમણે 1881માં એજ્યુકેશન એક્ટ લાવ્યો. અને આ એજ્યુકેશન એક્ટમાં આપણી જેટલી પણ સંસ્થાઓ હતી એ બધી સંસ્થાઓમાં ભણાવવાળા આચાર્યો હતા એ આપણા હતા. અને આ બધી જ સંસ્થાઓને ફેક કરી દીધી કે ભાઈ તમારી પાસે એજ્યુકેશન નથી, તમે તો ઊંટ વૈધું કરો છો, તમારી પાસે શું છે. અને ત્યાર પછી આપણે લોકોને પીછડી જાતિમાં મોકલી દીધા છે અને આજે આપણે આ વેઠ પ્રથા સુધી એવી રીતે પહોંચ્યા હતા. પરંતુ આપણો ગૌરવશાળી ઇતિહાસ જો આપણે યાદ કરીશું તો ચોક્કસથી ધનાનંદ સુધી પણ પહોંચી શકશું અને મહાપદ્મ નંદ પુરુષ સુધી પણ પહોંચી શકશું. આપણા સમાજમાં કર્પૂરી ઠાકોર જેવા, આપણે ખબર જ હશે, બિહારના મુખ્યમંત્રી બનેલા છે અને એવા તો ઘણાય સેન મહારાજ જેવા મહાપુરુષો થઈ ગયા છે. પણ મિત્રો, સમયની સાથે વેઠ કરતો આ સમાજ લોકોની હરોળમાં હરણફાળ વળીને ચાલ્યો. ક્યાંક ખરાબ નહીં લગાવતા મારી વાતોનું, ક્યાંક ને ક્યાંક આપણી ચાપલુસી, આપણી નાની મોટી વાતો, કોઈને આમથી તેમ કરવાની વાતો, સૌથી વધારે હું એમ કહી શકું કે સંદેશાવાહક સમાજ હતો આપણો. અને ત્યાં ક્યાંક આપણી ભૂલ થઈ છે. એવા નાના સમાજો ઘણા છે. તમે જૈન સમાજ જુઓ, એમની પાસે આજે પૈસા પણ છે ને પ્રતિષ્ઠા પણ છે. 4 લોકો આપણને કોઈની વચ્ચે કહી જાય એવું કેમ એમ, તો એ ન હોવું જોઈએ મિત્રો. અને ક્યાંક ને ક્યાંક એ પૂર્વમાં કરેલી આપણી ભૂલો છે, એમાં આપણો કોઈ પ્રશ્ન નથી. પણ હવે જો આપણો સમાજ જો શિક્ષિત થાય, જાગૃત થાય તો ચોક્કસથી આપણે આગળ આવી શકીશું અને આપણે આપણા ગૌરવશાળી ઇતિહાસને આપણે આપણી સમક્ષ પાછો તાદ્રશ્ય કરી શકીશું. મિત્રો,
આપણા સમાજમાં હજી પણ શિક્ષણનો ખૂબ અભાવ છે. આપણે આ વેઠ પ્રથાની જે વાત કરીને, એટલે આપણા પૂર્વજોએ તો બહુ વેઠો કરી છે અને ખરેખર હવે માલ ખાવાનો સમય આવ્યો છે, ક્રીમ ટાઈમ આવ્યો છે, એટલે આપણે આપણો ધંધો છોડી રહ્યા છીએ. આપણી છોકરીઓ એમ કે ના, આપણો ધંધો કરે છે, મારે ત્યાં સગાઈ નહીં કરવી. 5,000 રૂપિયાની પટાવાળાની નોકરી છે ને તો ચાલશે, પણ છ તો નોકરી ને. મિત્રો, ત્યાં કાચા પડ્યા છીએ આપણે. એક અસ્ત્રાની અણી પર આપણા બાપ દાદાઓએ આપણને ને આપણા પરિવારને સાચવ્યું છે ને આપણને અહીં સુધી પહોંચાડ્યા છે, અને આજે તમને એની શરમ આવે છે? યાદ રાખજો મિત્રો, ફરીથી યાદ કરાવું કે જો તમે સમાજના ઇતિહાસને ભૂલશો તો ચોક્કસથી વિશ્વ તમને ભૂલી જશે.